Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક સપ્તાહમાં અહીં પુલ તૂટી પડવાની ત્રીજી ઘટના બની છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે બિહારમાં પુલ ટકી નથી રહ્યા? શું બિહારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે? આ વખતે બ્રિજ પડવાની કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ઘટના બની છે મોતીહારીમાં. આ એક નિર્માણાધીન પ્રોજેક્ટ હતો જેનો અંદાજિત ખર્ચ 2 કરોડ રૂપિયા હતો. માહિતી અનુસાર આ વખતે પુલ તૂટી પડવાની ઘટના પૂર્વ ચંપારણના મોતીહારીના ઘોરસાહન બ્લોકમાં ચૈનપુર સ્ટેશનના એક્સેસ રોડ પર બની હતી. અહીં 2 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. બ્રિજનું કાસ્ટિંગ કામ કરવામાં આવ્યું હતું. આ પુલની લંબાઈ અંદાજે 50 ફૂટ હતી. જુઓ આ દ્રશ્યો. ગઈકાલે પણ બિહારના સિવાનમાં પુલ તૂટી પડવાની ઘટના બની હતી. અહીં મહારાજગંજ દરોંડા વિધાનસભાની સરહદને જોડતો પુલ પત્તાના ડેકની જેમ ઢગલો થઈ ગયો હતો. લોકોએ કહ્યું કે આશ્ચર્યની વાત એ છે કે પુલ નબળો પડી ગયો હતો અને વરસાદ વગર તૂટી પડ્યો હતો. આ વખતે ન તો વાવાઝોડું આવ્યું કે ન તો વરસાદ, છતાં મહારાજગંજ વિસ્તારના પટેડી ગરોલીને જોડતી નહેર પર બનેલા પુલ તૂટી પડ્યો છે. તો 18 જૂને અરરિયામાં બકરા નદી પર બનેલો પુલ પડી ગયો હતો. આ પુલનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડ્યો હતો. આ પુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મંગળવારે પુલના 3 પિલર નદીમાં પડી ગયા હતા. આ કેસમાં 2 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.